નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વડોદરાના પાદરામાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે પેટ્રોલ પંપ પર થઈ મારામારી। અથડામણ દરમિયાનનો ઘટનાક્રમ મોબાઈલ કેમેરામાં કેદ થયો છે। પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયો હતો અને જોતજોતામાં તકરારે ઉગ્ર રૂપ ધારણ કર્યું। મારામારી પર ઉતરી આવેલા શખ્સોના કારણે દોડધામ મચી ગઈ। કેટલાક તોફાની તત્વોએ ખુરશીઓની પણ તોડફોડ કરી। અથડામણ દરમિયાન એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે। તો મારામારીનો આ જે વિડીયો સામે આવ્યો છે એ ખતરનાક આ વિડીયો છે। આપ જોઈ શકો છો કે એક વ્યક્તિને પકડીને ટોળું માર મારી રહ્યું છે। તો પાદરામાં મોડી રાત્રે બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા। અથડામણનો આ વિડીયો છે। પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ટપલી દાવ પર આવી ગયો આ ઝઘડો। તો મારામારીની આવી અનેક ઘટનાઓ સામે આવી છે। તો રાજ્યમાં આવી અનેક ઘટનાઓ છે જેણે સૌને ચોંકાવી દીધા છે અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ છે। તો રાજ્યમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। ચોરી લૂંટની સાથે મારામારી પર ઉતરી આવ્યા છે। નડિયાદમાં મંદિરમાં દર્શન કરવા માટે કરી મારપીટ તો સુરતમાં કાર ઓવરટેક કરવા જેવી બાબતે ધારદાર હથિયારથી હુમલો કર્યો। વડોદરામાં મોતની સવારીનો વિડીયો જોઈ તમારા હોશ ઉડી જશે। ચાલો બતાવીએ આતંકની હચમચાવી દે તેવી તસવીરો। મંદિરમાં હકડે ઠાઠ ભીડ છે ને તેવામાં જ ભગવાનના ધામમાં ધમાલ। આ શું થઈ રહ્યું છે? લોકો એકબીજા પર તૂટી પડે છે। છૂટા હાથની મારામારી થાય છે। આ ટોળામાં મહિલાઓ પણ જોવા મળી રહી છે જેઓ આ મારામારીનો ભોગ બની છે। આ દ્રશ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના, જ્યાં દર્શન કરવા જેવી બાબતે લોકો સામસામે આવી ગયા। ભક્તો ભગવાનના ધામમાં જ બાખડવા લાગ્યા, જેમાં યુવાનો અને વૃદ્ધો પણ છે। વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે જ કેટલાક ભક્તો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। આ સમયે ગર્ભગૃહના કપાટ બંધ હતા। પહેલા દર્શન થાય તે માટે કેટલાક લોકો ધક્કા મુક્કી કરતા હતા તો બીજા લોકો તેમને છૂટા પાડે છે। મહિલાઓ પણ અહીં રો કકડ કરવા લાગે છે। જો કે પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો। કે આગળ હરોળમાં સ્થાનિક લોકો ઉભેલા હતા અને વૈષ્ણવો પાછળથી આગળ જવા માટે પ્રેશર કરતા હતા। સ્થાનિક લોકો નહીં ખસતા બોલાચાલી થઈ હતી। તો સુરતથી પણ મારામારીના વિડીયો સામે આવ્યા છે। મોટા વરાછા વિસ્તારમાં બે ભાઈઓને એક ટોળાએ જોરદાર માર માર્યો। વલસાડ ચીખલી હાઈવે પર થયેલી બબાલ સુરત સુધી પહોંચી। કાર ઓવરટેક કરવાને લઈને આખો મામલો બીચક્યો, જેને લઈ બે ભાઈઓને ઢોર માર મરાયો। અવિનાશ અને વિકી નામના બે યુવાનો વચ્ચે આ બબાલ થઈ હતી। વિકીને અવિનાશે જાતિ વિષયક ગાળો બોલતા તેણે માર મારવાની ધમકી આપી અને પછી 15 જેટલા વ્યક્તિઓ અવિનાશની દુકાને ધવસી આવે છે। અવિનાશ અને તેના ભાઈ પર હુમલો કરાય છે। દુકાનમાં પણ તોડફોડ કરે છે અને આતંક મચાવે છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હાથમાં હથિયારો પણ નજરે પડે છે। આ મામલે અવિનાશે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। આ તરફ અમદાવાદ શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાણીપીણીની દુકાનમાં મારામારીની ઘટના બની। ચા નાસ્તાના પૈસા આપવા જેવી બાબતે મારામારી થઈ। શાસ્ત્રીનગર પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્સમાં કેટલાક શખ્સો હાથમાં દંડા લઈને ધસી આવે છે, પછી કાઉન્ટર અને દુકાનનો સામાન વેર વિખેર કરી દે છે, જે મામલે 3 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। તો વડોદરાના પાદરા જકાતનાકા પાસે જૂથ અથડામણ થઈ। નજીવી બાબતે થયેલ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને તરફથી ટોળા એકત્રિત થઈ ગયા। પછી સામસામે ફિલ્મી સ્ટાઇલથી મારામારી પર ઉતરી આવ્યા, જેમાં કેટલાક યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા લોહીલુહાણ થયા। જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ મામલો થાળે પડ્યો, પરંતુ થોડા સમય માટે વાતાવરણ ગંભીર બની ગયું હતું। હવે એક વિડીયો બતાવીએ, જે જોઈ આપને થશે કે શું આ બાળકોના માતા પિતાને તેમના સંતાનોના જીવની પડી જ નથી। વડોદરાના આ દ્રશ્યો છે, જ્યાં બાળકો એક રિક્ષામાં ખીચોખીચ ભરીને જઈ રહ્યા છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે, જેમાં જોઈ શકાય છે કે 12 થી 15 સ્કૂલ બેગ રિક્ષામાં લટકી રહી છે। વિડીયો ઉતારનાર થોડો આગળ વધે છે અને તેમાં દેખાય છે કે રિક્ષાની પાછળની સીટ હાઉસફુલ છે। બાળકો રિક્ષાની બહાર પણ દેખાય છે। તો આગળની સીટ પર તો ડ્રાઈવરને શોધવો પડે તેવી સ્થિતિ છે।
ડ્રાઈવરની આજુબાજુ બે બાળકો બેઠા છે અને તેની બાજુમાં બંને બાળકો ઊભા પણ છે. વળી ડ્રાઈવરના ખોળામાં એક બાળક બેઠું છે. હદ થઈ ગઈ ને. અકસ્માત તો દૂર, જો રિક્ષાવાળા ભાઈ જોરદાર બ્રેક મારે ને તો પણ આ બાળકોના રામ રમી જાય. શાળામાં ભણતા બાળકોના જીવ સાથે છડેચોક ખિલવાડ થઈ રહ્યો છે, પરંતુ ન પોલીસને દેખાય છે, ન માતા પિતાને તેની પડી છે. વાયરલ વિડીયો વડોદરાના તાંદલજા વિસ્તારનો હોવાની ચર્ચા છે. અન્ય એક વિડીયો પણ બતાવીએ, જે મોતની સવારીનો છે. વડોદરાના શિનોરનો આ વિડીયો છે, જ્યાં જીપ ડાલાની ઉપર એટલે કે માથે 12 લોકો બેઠા છે. સાઈડમાં 2 લોકો લટકી રહ્યા છે અને બીજા 10 લોકો તો અંદર ખીચોખીચ ભરેલા છે. એટલે કે 10ની ક્ષમતાવાળી જીપમાં 25 થી 30 લોકો મુસાફરી કરી રહ્યા છે, જેમાં નાના બાળકો પણ છે. કોઈ બાળકને ઝોકું આવી જાય કે ઉપરથી જતા વાયર અડી જાય તો શું થાય? જોખમી સવારીના આવા અનેક વિડીયો સામે આવતા હોય છે, છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નથી થતી? કેમ જિલ્લા ટ્રાફિક પોલીસને નથી દેખાતા બે જવાબદાર જીપ ચાલકો, કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? વાપીમાં દુકાનધારકો સાવધાન થઈ જજો. અહીં બુરખાધારી ગેંગ સક્રિય થઈ ગઈ છે. મહિલા હોવાનો લાભ ઉઠાવી મહિલાઓ બુરખો પહેરી કપડાની દુકાનમાં પ્રવેશ કરે છે. દુકાનદારને વાતોમાં ગૂંચવી લે છે. નવી નવી વસ્તુ બતાવોની ડિમાન્ડ કરે છે. દુકાનદારની નજર ચૂકવી આ મહિલાઓ ટેબલ પર રહેલા મોંઘા દાટ કપડાં લઈને ફરાર થઈ જાય છે. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આ ઘટના બને છે, જેના સીસીટીવી આપ જોઈ રહ્યા છો. જો કે દુકાનદારની નજર ચૂકવી મહિલાઓ બિલ્લી પગે જ્યારે દુકાનની બહાર નીકળી જાય છે, ત્યારબાદ દુકાનદારને ભાન થાય છે. તે સીસીટીવી ચેક કરે છે અને આખો ભાંડો ફૂટે છે. આ તરફ વડોદરામાં ચોરીની શંકાએ વૃદ્ધને માર મરાયો. આ દ્રશ્યો જોઈને તમારું લોહી ઉકળી જશે, કંપી જશો. તો સમજો કે આ વૃદ્ધના શું હાલ થયા હશે. એક વ્યક્તિ દંડો લઈને 80 થી 85 વર્ષના વૃદ્ધ, જે કદાચ તેમની પિતાની ઉંમરના છે, તેમના ઉપર તૂટી પડે છે. માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસેનો આ બનાવ છે. 2 યુવકો વૃદ્ધને પાઇપથી ઉપરા છાપરી ફટકા મારે છે. આસપાસના લોકો વૃદ્ધને છોડી દેવા માટે આજીજી કરે છે, પરંતુ તેઓ માનતા નથી. બાપ સમાન વૃદ્ધને આ રીતે મારતા જીવ કેમનો ચાલ્યો હશે? થોડી વારમાં લોકો આસપાસ એકઠા થઈ જાય છે. કેટલાક લોકો તો આ તમાશો જોયા કરે છે. જો કે બાદમાં પોલીસ આવતા ઘાયલ વૃદ્ધને માંજલપુર પોલીસ મથકે લઈ જવામાં આવે છે. તો ભરૂચના પાલેજમાં ચોર ટોળકી સક્રિય થઈ છે. મેડિકલ સ્ટોરના આ દ્રશ્યો છે, જ્યાં કેટલાક લોકો દવા લેવા ઊભા છે અને એટલામાં જ એક કાકા તેમના કાળા રંગનું પર્સ ત્યાં મૂકી દુકાનદારને સાચવવા કહી નીકળી જાય છે. જો કે કાકાની ભૂલ ત્યાં જ થાય છે, કારણ કે આ બધા પર એક ટાબરિયાની નજર છે. કોઈને ખબર ન પડે તેમ તે ટાબરિયો આવીને ઊભું રહે છે. થેલીની આડસ રાખી નજર ચૂકવી તે પણ તે કાળા રંગનું પાકીટ લઈને રફુ ચક્કર થઈ જાય છે. જ્યારે એ વૃદ્ધ આવીને જુએ છે તો તેમનું પર્સ ત્યાં હોતું જ નથી. ધોળા દિવસે ભીડ ભાડવાળા સ્થળ પર આ રીતે પાકીટની ઉઠાંતરી થઈ જાય છે. જો કે સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થાય છે. તો અમદાવાદના લાલ દરવાજા એમટીએસ બસ ડેપો પર મુસાફર અને બસ ડ્રાઈવર વચ્ચે જોરદાર બબાલ થઈ. સામસામી મારપીટ પણ થઈ. બસ મોડી પડતા મુસાફરે ડ્રાઈવર પર હુમલો કર્યો. બબાલ વધતા આસપાસના લોકો એકઠા થઈ ગયા. તેમને છોડાવવા માટે દોડી આવ્યા, પરંતુ થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું. તો રાજકોટમાં દારૂબંધીના લીરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે. ચૂંટણી સમયે 2 યુવતી નશાની હાલતમાં દેખાય છે. યાજ્ઞિક રોડ માથે લઈ લે છે. નશાની હાલતમાં બેફામ રીતે જાહેરમાં ગાળાગાળી કરે છે. દ્રશ્યોમાં દેખાતી બંને યુવતીઓએ એવી ધમાચકડી મચાવી કે દુકાનના કર્મચારીઓ પણ ડરી ગયા. બંને યુવતીઓની માથાકૂટ દુકાન બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થાય છે. બંને યુવતીઓની હરકતો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે, કારણ કે બબાલ જોઈ આસપાસમાં લોકો પણ એકઠા થઈ જાય છે અને તેઓ પણ વિડીયો ઉતારવા લાગે છે. બંને યુવતીઓ નશાની હાલતમાં દેખાઈ રહી છે. દુકાનના કર્મચારીઓને અપશબ્દો બોલી રહી છે ને માથાકૂટ કરે છે. તો જૂનાગઢમાં જાહેરમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો છે. 4 યુવાનો હાથમાં હથિયાર સાથે વિડીયો બનાવે છે ને પછી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. જે ગીત અને ડાયલોગ મૂકવામાં આવ્યા છે તે પણ ભડકાઉ છે. લોકોમાં ડર ફેલાવવાના હેતુથી આ યુવાને વિડીયો બનાવવાનું સામે આવ્યું છે. પણ પોલીસના ધ્યાને આવતા પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું ને જે રોફ જમાવતા હતા તે પોલીસ સ્ટેશન પહોંચતા જ મીંદડી બની ગયા. વિડીયો મૂકવા બદલ બંને યુવાનોએ માફી પણ માંગી.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા છે। દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો। તો સાણંદમાં ક્ષત્રિય સમાજ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। સાથે જ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા। ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જૂનાગઢમાં તાજેતરમાં જ રાજપૂત સમાજની બેઠક પણ મળી હતી। જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો અને આ સાથે જ જે વિરોધ છે તે સતત વધી રહ્યો છે। તો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ વધતા હવે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર બદલશે। આ અંગે એક અહેવાલ સામે આવ્યો છે કે ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા અને સ્પષ્ટતા કરવી પડી। બીજી તરફ ક્ષત્રિય સમાજે એવી રણનીતિ બનાવી કે રાજકોટમાં ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડી શકે છે અને આવું કેવી રીતે શક્ય બને છે અને શું છે ક્ષત્રિય સમાજની રણનીતિ, જુઓ અહેવાલ। રાજકોટથી રૂપાલા કે મોહન કુંડારિયા? રૂપાલાનો ગજગ્રા વધતા મોહન કુંડારિયાનું હવે નામ આગળ। રાજપૂત સમાજે પણ કુંડારિયાનું કર્યું સમર્થન। એટલે મોહનભાઈ આવશે તો વેલકમ ને ક્ષત્રિય સમાજ ખુશ થશે। તો ભાજપે કહ્યું કુંડારિયાનું નામ તો એપ્રિલ ફૂલ, રાજકોટથી લડશે તો રૂપાલા જ। એપ્રિલ મહિનાની 1 તારીખે આપણે નાનપણથી ભણતા આવીએ છીએ ત્યારે પણ એપ્રિલ મહિનાની 1 તારીખે હળવી વાતો મજાકો ચાલતી। આક્રોશની આગ છતાં નહીં બદલે ઉમેદવાર। પરસોત્તમભાઈ રૂપાલાના રાબેતા મુજબના નિર્ધારિત ચૂંટણી પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે। રાજપૂતોની સભા પર સભા, ચેતવણી પર ચેતવણી। અમે કૃષ્ણના જ વંશજો છીએ। અરે અમારે એક હનુમાનજી કાફી છે। રાજપૂત સમાજે રજૂ કર્યું વિરોધનું ટ્રેલર, પિક્ચર મહાસંમેલન। આપણે જે ટ્રેલર રજૂ કરવાનું છે, પિક્ચર આપણે મહાસંમેલનમાં રજૂ કરશું। છતાં ઝૂકશે નહીં ભાજપ। આજે રૂપાલા સાહેબના સત્તાવાર રીતે રાજકોટના જ કાર્યક્રમો છે, કોઈ વાતમાં વધુ નથી, ક્યાંય જવાના નથી। વિરોધ વચ્ચે પણ રૂપાલાના તમામ કાર્યક્રમો યથાવત છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે પહેલીવાર જાહેરમાં ભાજપ મેદાને ઉતરી છે। રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે સ્પષ્ટતા કરી દીધી કે લડશે તો રૂપાલા જ। થયું એવું કે સવારે કેટલાક અહેવાલો ફરતા થયા। અહેવાલોમાં દાવો કરાયો કે પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે અને કંઈક નવા જૂનીના એંધાણ છે। વાયુ વેગે આ અહેવાલો એટલા ફરતા થયા કે લોકોને લાગ્યું કે રૂપાલાની ટિકિટ હવે તો ગઈ અને હવે રાજકોટથી રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયા ઉમેદવાર હશે। આ વાત ભાજપના ધ્યાને આવતા જ તેમણે તાત્કાલિક એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને સ્પષ્ટતા કરી કે રાજકોટથી પરસોત્તમ રૂપાલા જ લડશે। જે વાતો ફેલાઈ રહી છે તે તો કોઈ એપ્રિલ ફૂલ બનાવી રહ્યું છે। ફક્ત અને ફક્ત અફવાઓ ચાલી રહી છે। આ વાતમાં કોઈ તથ્ય નથી, આ વાતમાં કોઈ સત્ય નથી। આજે એપ્રિલ મહિનાની 1 તારીખ છે ત્યારે મને લાગે છે કે કોઈએ એક ગપગોળું ચલાવ્યું છે। આ વાત સંપૂર્ણપણે આધારવિહીન વાત છે, તથ્યવિહીન વાત છે અને અમારે તો જે કાંઈ મીડિયા સમક્ષ વાત હોય એ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જ વાત કરવામાં આવતી હોય છે। આ તરફ પરસોત્તમ રૂપાલાએ પણ સ્પષ્ટતા કરી કે હાલ કોઈ એવી સૂચના નથી અને મને કોઈએ દિલ્હીથી બોલાવ્યો નથી। એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય। પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે। એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ। પરસોત્તમભાઈ એક વાત એવા પણ ચાલી રહી છે કે મોહનભાઈ આપણે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે, જે ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે। વિવાદ અંગે પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મારા તરફથી વિવાદ હવે પૂરો થયો છે, હવે જે નક્કી કરવાનું છે તે પક્ષે કરવાનું છે।
રાજપૂત સમાજ પક્ષ પાસે માંગણી કરી રહ્યો છે। આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી કે મોહન કુંડારિયા તેમના ડમી તરીકે ફોર્મ ભરશે। મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે। મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે। બીજી તરફ રાજપૂત સમાજ પણ એવું કહી રહ્યો છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય ત્યાં સુધી સમાજ તો નહીં ઝૂકે। જે કરવું પડે તે કરશે, પણ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે। પિક્ચર તો અત્યારે આવ્યું પુષ્પા અને અત્યારે ઈ કે હે કે મેં ઝૂકેગા નહીં, તો આપણા તો વડવાઓ હતા। આ મહારાણા પ્રતાપ એને વર્ષો પહેલા એવું કીધું હતું કે ભાઈ ચેતક ઝૂકે નહીં અને રાણો ઝૂકે નહીં। રવિવારે સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, જેમાં કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, યુવરાજસિંહ જાડેજા અને પદ્મિનીબા વાળા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સાથે જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ હાજર હતા। સંમેલનમાં જાહેરાત કરાઈ કે જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે। સંમેલનમાં પીટી જાડેજાએ પરસોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા, એક બાદ એક વાક બાણ પણ છોડતા ગયા અને સંમેલનનો ઉત્સાહ વધારતા ગયા। પીટી જાડેજાની એક વાત સંમેલનમાં હાજર લોકોએ ઝીલી અને પરસોત્તમ રૂપાલાને હરાવવાનો ફરી એકવાર સંકલ્પ કર્યો। પીટી જાડેજાએ રાજપૂતોને દબંગ બનવા આહવાન કર્યું। તેમણે કહ્યું કે આપણે પેટી નથી બચાવવી પણ બેટી બચાવવી છે। હજી પરસોત્તમભાઈને શાંતિ નથી, હજી પોલીસ ઉપર એવું દબાણ લાવો અને રાજપૂત સમાજને દબાવો દેવાની વાત છે। તો રાજપૂતો દબંગ બની જતો દબંગ। અત્યારે પેટી નથી બચાવી, બેટી બચાવી છે અને આજે આપણે જો બેટીને નહીં બચાવી તો ક્યારે બચાવશું? અને કદાચ આપણા સમાજમાં કોઈ જયચંદ હોય ને તો એનું કાલથી નામ જયચંદ પાડજો, તો ભલે એનું નામ પ્રવીણસિંહ હોય। આ દરમિયાન પીટી જાડેજાએ ફરી એકવાર ગોંડલમાં મળેલી બેઠકને ટાંકીને કહ્યું કે જે સમાધાન થયું છે તે રાજકીય થયું છે, સમાધાન કેમ માન્ય નથી તે પણ જણાવ્યું। પીટી જાડેજાએ કહ્યું કે આટલા વિરોધ બાદ પણ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેમને મતદાનના દિવસે ખબર પડવી જોઈએ। ક્ષત્રિયોને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા સોગંદ પણ આપ્યા। એક મત પેટીમાં નાખો તો તમને માં ભગવતીના સોગંદ છે। તમને તમારા ઘરમાં જે વાલું હોય વાલામાં વાલા એના સોગંદ છે અને માં શક્તિના સોગંદ છે અને મરમરાને માં આશાપુરાના સોગંદ છે। જો તમારો મત એમાં પડ્યો તો માં ભગવતી તમને માફ નહીં કરે અને અંદરથી તમે સમજી લેજો કે આજનું જયચંદ થઈ ગયો। મત ન જવો જોઈએ, એક મત એની 8 સીટ જાશે ને રાજપૂતો। જો તમારા કદાચ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ અને આપણા મત જે હોય 70%, એક રાજપૂત કોને ભારે પડે? મારે તો ખાલી 10 ને જ ભારે પડવા માટે આપણે એક રાજપૂત અન્ય સમાજ પાસેથી 10 મત તો નખાવી હતી ને। પરસોત્તમના ભાઈ નહીં કહેવાય, એમાં મતનો નહીં તો તારી માના આમ છે। એટલું જ નહીં, પીટી જાડેજાએ સમાધિ સુધીની વાત કરી અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ ફરવાના નથી, કોઈ ખરીદવા આવે તો પણ કોઈ પણ કિંમતે વેચાવાના નથી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહી। તેઓએ માંગણી કરી કે ભાજપ 2 દિવસમાં ટિકિટ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતી 8 લોકસભા બેઠક પર ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। આવા આજે કદાચ 5 થી 10,000 અહીંયા સંખ્યા ઊભી છે। આ માત્ર એક જિલ્લાનું સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજે રાજકોટમાં મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે, જેમાં 90 થી વધુ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ જોડાશે। એટલે કે આગામી સમયમાં ટિકિટ રદ કરો આંદોલનનું એપી સેન્ટર રાજકોટ બનશે। બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક છે। આ વિરોધની આગ આગામી દિવસોમાં કાબૂમાં નહીં આવે તો ભાજપને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રની 4 લોકસભા બેઠક પર નુકસાની ભોગવવી પડી શકે છે। ભાવનગર લોકસભા બેઠક, સુરેન્દ્રનગર, જામનગર અને અમરેલીમાં તેની અસર થઈ શકે છે। સૌરાષ્ટ્રની આ બેઠકો પર ક્ષત્રિય મતદારોની સંખ્યા છે, જો કે રાજ્યભરમાં લગભગ 70 લાખ જેટલા મતદારો ક્ષત્રિય સમાજના છે।
દેશભરમાં આશરે 22 કરોડ મતદારો ક્ષત્રિય સમાજના છે, ત્યારે જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ છે ત્યાં ત્યાં વિવાદની અસર થઈ શકે છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે આગામી 6 અથવા તો 7 તારીખે મહાસંમેલન મળશે, જ્યાં 5 લાખ લોકો એકઠા થશે. બીજી તરફ રાજકોટ બેઠક પરથી 384 ક્ષત્રિયાણીઓએ ઉમેદવારી નોંધાવવાની તૈયારી દર્શાવી. ભાજપે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતા મહિલાઓએ રણનીતિ બનાવી. બેલેટ પેપરથી મતદાન માટે અગાઉ 100 લોકોએ ઉમેદવારી નક્કી કરી હતી. જો કે ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ હવે 384 લોકોએ ઉમેદવારી નોંધાવવાની તૈયારી દર્શાવી છે. જો રાજકોટ બેઠક પર 384 ઉમેદવારો નોંધાય તો બેલેટ પેપરથી મતદાનની ફરજ પડે છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે 384 ઉમેદવારો સુધી ઈવીએમ મશીનની વોટિંગની શક્યતા છે, પરંતુ તેનાથી વધુ ઉમેદવારો નોંધાય તો બેલેટ પેપરનો જ ઉપયોગ કરવો પડે. 384 જો નામાંકન ભરવામાં આવે તો જ બેલેટ પેપર પર ચૂંટણી થાય. તો અમારી એવી પણ તૈયારીઓ છે અને મેં પહેલા પણ કીધું કે એક આ હોમ જેવું છે, જેને પણ પોતાની આહુતિ આપવી હોય તો હું રાજપૂત સમાજની દરેક બહેનો અને ભાઈઓને પણ વિનંતી કરું છું કે વ્યક્તિગત એક સંગઠનો તો કામ કરે છે, પણ વ્યક્તિગત પણ તમે તમારું નામાંકન ભરો. અને આ મુહિમ એવી છે, એક નૈતિકતાનું અધોપતન જે લોકશાહીમાં થઈ રહ્યું છે એ માટેની આખી આ મુહિમ છે કે સેન્ટ્રલ કક્ષાએ પણ આ વસ્તુનું ધ્યાન જાય. એ 4 શબ્દ જેને લગભગ 40 વર્ષની રાજકીય કારકિર્દીને મુશ્કેલીમાં મૂકી દીધી. 57 સેકન્ડનો વિડીયો કે જેણે 70 વર્ષના પીઢ રાજકારણીને હાથ જોડતા કરી દીધા. વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે અને દરેક વાતને ખૂબ જ ચતુરાઈપૂર્વક લોકો વચ્ચે રાખનારા, હળવી શૈલીમાં વિપક્ષને ઘેરનારા રૂપાલા હાલ ખુદ તેમના જ શબ્દોમાં ઘેરાઈ ગયા છે. પોતે કરેલી ભૂલ સમજાઈ જતા રૂપાલાએ તુરત જ માફી માંગી વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ જ સમૂહ સુથરું નથી થઈ રહ્યું. જે અંગે રાજકીય વિશ્લેષકનું માનવું છે કે રૂપાલા તો એક બહાનું છે, પાર્ટી સામે નિશાન સાધવાનું આજે ટાણું છે. ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે આખો એક તમને કહું ભારેલો અગ્નિ હતો ને એ પ્રજ્વલિત થઈ ગયો. એટલે ભારતીય જનતા પાર્ટી લોકો એમ કહે છે કે ભાઈ તું મગર મુझको ન ચાહે તો કોઈ બાત નહીં, લેકિન કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. તમે મૂળ કોંગ્રેસીના છે એને ટિકિટ આપો તો અમે અમારી કાયા ઘસી નાખી, માયા ઘસી નાખી. 30-30 વર્ષ સુધી આ પાર્ટીમાં અમારી 2 પેઢીઓ ખપી ગઈ, તો અમને તમે ન આપો તોય અમે એમ કંઈ કાંઈ વાંધો નહીં. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.